નમસ્તે. આપણે જે ગયા વિડીયોની અંદર સ્ટોરી અધૂરી મૂકેલી હતી તે આપણે આગળ જોશું. તે હિયર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એનિમલ્સ. અમિત વોઝ એક્સાઇટેડ. એટલે કે તેમણે હાથીઓના અવાજ સાંભળ્યા. જે આપણે જોયું હતું આગળ કે નદી કિનારે ચાલતા હતા ત્યાં તેમને ઘણા પ્રાણીઓના અવાજ સંભળાતા હતા. અહીંયા તેઓએ હાથીના અવાજ સાંભળ્યા અને અમિત તો એકદમ એક્સાઇટેડ એટલે કે એકદમ ઉત્તેજિત થઈ ગયો. અમિત સે ઇન એ એક્સાઇટેડ વોઇસ. અમિત છે એ પોતાના ઉત્તેજિત અવાજમાં એટલે કે એકદમ હરખાઈ જાય છે અને એ અવાજમાં બોલે છે કે ડુ યુ થિંક વિલ સી એની એનિમલ્ટ. શું કહે છે એલિફન્ટ? તને લાગે છે આપણે કોઈ હાથી જોઈશું? ભૂપેન સે વેટ. ભૂપેન કહે છે કે ઊભો રહે. સડનલી ભૂપેન સ્ટોપ્ડ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. They stood still and listened. Thump, thump, thump. A big animal was coming toward them. શું કહે છે કે અચાનક ભૂપેન ઊભો રહ્યો અને કહ્યું અને તેનો હાથ ઊંચો કર્યો અને તેને કહ્યું કે થોડીક વાર સ્થિર ઊભા રહો અને સાંભળ્યું. કેવો અવાજ સંભળાણો? થમ્પ થમ્પ થમ્પ. એને એવું લાગ્યું કે એક મોટું પ્રાણી છે એ આપણી તરફ આવી રહ્યું છે. It's an elephant, Bhupen whistled. They walk quickly on the grass and hide behind a tree. A big black creature with white trunk, thick legs, big ears, small eyes and long trunk was coming toward them. It was coming closer and closer. તો કે તે હાથી છે એવું એને દેખાણું કે તે હાથી છે. ભૂપેન ધીમા અવાજે બોલ્યો કે તે હાથી છે અને ધીમેથી તેણે કીધું કે ચાલો ઝડપથી ઘાસ ઉપર ચાલીને આપણે મોટા ઝાડની પાછળ સંતાઈ જઈએ. એ લોકો બેય સંતાઈ ગયા. તો સફેદ દાંતવાળો, જાડા પગ, મોટા કાન, નાની આંખ અને લાંબી સૂંઢવાળો એક એને હાથી એની તરફ આવતો જોયો અને તે હજી નજીક આવતો હતો. અમિત સે ભૂપેન, ઇટ્સ અન એલિફન્ટ. વોટ એ બિગ ક્રેચર ઇટ ઇઝ. આઈ કાન્ટ બિલીવ ઇટ. ઇટ ઇઝ એ ડ્રીમ. આઈ હેવ નેવર સીન એ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર. શું કહે છે કે ભૂપેન આ તો હાથી છે, તે કેટલું મોટું પ્રાણી છે, હું માની શકતો નથી. આ એક સ્વપ્ન છે. મેં મારા જીવનમાં એક જીવતો સાચો હાથી કોઈ દિવસ જોયો નથી. શું હું તને ખૂબ નજીકથી જોઈ શકું? ભૂપેન સે પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. શું કહે છે? મહેરબાની કરીને હાથીથી દૂર રહે. ભૂપેન વોઝ વરીડ. There was a large elephant about 30 feet away. શું કહે છે કે ભૂપેન ચિંતિત હતો એટલે કે એકદમ એને ચિંતા થતી હતી. લગભગ 30 ફૂટ જ હાથી છે. એ 30 ફૂટ જ દૂર એક મોટો હાથી હતો. હાથી અને આ બે છોકરા વચ્ચેનું અંતર કેટલું હતું? તો કે ફક્ત 30 ફૂટનું જ હતું. હિઝ એંગ્રી શાહ ભૂપેન વિયર્ડ. તે ગુસ્સામાં છે. ભૂપેન ધીમા અવાજે બોલ્યો. ભૂપેન છે ધીમા અવાજે બોલ્યો કે હાથી છે એ ગુસ્સામાં છે. ધ એલિફન્ટ હિયર્ડ ધેર વોઇસ. હી સ્મેલ્ડ ધેમ ટુ. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર એન્ડ ટ્રમ્પેડ લાઉડલી. શું કીધું કે હાથીએ તેમનો અવાજ સાંભળ્યો, તેમને તેની ગંધ પણ આવી ગઈ. તેણે તેની લાંબી સૂંઢ હતી હવામાં ઊંચી કરી અને જોરથી અવાજ કર્યો. આ બે છોકરા જે વાતચીત કરતા હતા એ હાથી સાંભળી ગયો અને એને માણસની આ બે છોકરાની ગંધ પણ આવી ગઈ અને એને ગુસ્સામાં આવીને એની સૂંઢ છે એ ઊંચી કરી દીધી અને જોરથી અવાજ કર્યો. ભૂપેન એન્ડ અમિત could not move a bit. Bhupen was afraid, but Amit wasn't. He was enjoying himself. ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન તો એકદમ ભયભીત થઈ ગયો એટલે કે ડરી ગયો, પણ અમિત ડરતો
નહોતો. તે તો આ હાથીને જોવાની મજા માણી રહ્યો હતો. Slowly the elephant came toward him. Now he was 25 feet away. He was shaking his head in anger. ધીમે ધીમે હાથી છે એ આ બેયની નજીક આવતો ગયો અને હવે તે તો ફક્ત 25 ફીટ દૂર હતો. તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. He is going to attack us, ભૂપેન whistled to Amit. We must do something. શું કીધું કે તે આપણા ઉપર હુમલો કરશે. ભૂપેને અમિતને ધીમેથી કીધું કે તે આપણા ઉપર હાથી છે એ આપણા ઉપર હુમલો કરશે. આપણે કંઈક કરવું જ પડશે. ભૂપેન plucked out of a big brown paper bag from his pocket. There were some sweets in it. They threw away the sweets on the grass. He stayed to blow into the bag. Soon bag was like a balloon. He hit hard with his hand. શું થાય છે પછી તો કે ભૂપેને તેના ખિસ્સામાંથી એક મોટી કોથાઈ કલરની એટલે કે કોફી કલરની એક મોટી કાગળની કોથળી કાઢી. તેમાં થોડી મીઠાઈ હતી. તેણે મીઠાઈ છે એ ઘાસમાં ફેંકી દીધી અને તેણે કોથળીમાં ફૂંક મારી મારીને હવા ભરવાનું શરૂ કરી દીધું. થોડી જ વારમાં કોથળી છે એ એક મોટી ફુગા જેવી બની ગઈ અને તેણે તેના પર જોરથી મુક્કો માર્યો. અને એને જોરથી મુક્કો માર્યો એટલે કેવો અવાજ આવ્યો તો કે કોથળી તૂટે તો આપણે બધાને ખબર છે કેવો અવાજ આવે તો કે ફટાક. એટલે અહીંયા લખ્યું ફટાક એવો અવાજ આવ્યો. What a loud voice it was. It choked over the forest. કેટલો મોટો અવાજ હતો. તે અવાજ આખા જંગલમાં ગુંજી ઉઠ્યો. ઇનોક્ટ એટલે ગુંજી ઉઠવું. The elephant stopped trumpet angrily and turned away. He walked quickly through the tall grass and soon disappeared into the forest. What a useful trick. શું કર્યું? હાથી ઊભો રહી ગયો અને ગુસ્સો થઈને અવાજ કર્યો અને પાછો એ ફરી ગયો. એટલે કે હાથી છે એ પાછો વહી ગયો. ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને થોડી જ વારમાં જંગલમાં અદૃશ્ય થઈ ગયો. કેટલી ઉપયોગી યુક્તિ હતી. એટલે કે હાથી ગુસ્સામાં પાછો વળી ગયો અને ઊંચું ઊંચું ઘાસ હતું એમાં એ ચાલીને વયો ગયો અને થોડી જ વારમાં તે જંગલમાંથી ત્યાં એને આજુબાજુમાં ક્યાંય દેખાણો જ નહીં અને અદૃશ્ય થઈ ગયો. તો આ યુક્તિ હતી હાથીથી બચવા માટેની. કોથળીમાં હવા ભરીને અવાજ કરવાની. તો આ યુક્તિ હતી કેવી સરસ હતી. બોથ ધ બોયઝ ફેલ્ટ રિસીવ. બંને છોકરાઓને હવે રાહત થઈ ગઈ. રિલાઇઝિંગ એટલે રાહત થવી. He thought we had a gun, said ભૂપેન loudly, softly. તેણે લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. ધીમેથી હસતા હસતા ભૂપેન બોલ્યો. ભૂપેને શું કીધું કે આપણે તો લાગતું હતું કે આપણી પાસે બંદૂક છે. યસ, સેડ અમિત. અમિત બોલ્યો હા. ધ વોકડ ટુવર્ડ ધ કેમ્પ. હવે એ લોકો કેમ્પની તરફ પાછા ચાલવા માંડ્યા. આફ્ટર સમ ટાઈમ ભૂપેન સેડ લુક ધેઝ આર ધ લાઇટ ઓફ અવર કેમ્પ. થોડા સમય પછી ભૂપેન બોલ્યો કે જો પેલી આપણા કેમ્પની લાઇટ છે. વોટ એ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. કેટલો રોમાંચક અનુભવ હતો. ત્યાર પછી આપણે જોશું બી. માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સ. યુઝ ટી ફોર ટ્રુઝ એન્ડ એફ ફોર ફોલ્સ. જે વાક્ય સાચું છે એની સામે ટ્રુ માટે ટી લખશું અને ફોલ્સ માટે એફ લખશું. અમિત લીવ ઇન આસામ. અમિત છે એ આસામમાં રહેતો હતો તો કે ના. એટલે આપણે ત્યાં લખશું ફોલ્સ. અમિત ત્યાં રહેતો નહોતો, એના ફ્રેન્ડ પાસે આવ્યો હતો. ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ. ભૂપેન અને અમિત મિત્રો હતા તો કે હા તો ટ્રુ. ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન. ગીર ફોરેસ્ટ ગીરના જંગલો સિંહ માટે પ્રખ્યાત છે તો કે હા તો લખશું આપણે ટ્રુ ટી. આસામ લાઇવ્સ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા. આસામ છે એ ઉત્તર
દક્ષિણ બાજુ નોર્થ ઇસ્ટ ઇન્ડિયામાં ભારતમાં આવેલું છે તો કે હા ટ્રુ એટલે કે ટી લખશું. અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર. અમિત અને ભૂપેન છે એ એકલા, અલોંગ એટલે એકલા બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા તો કે હા, તો આપણે લખશું ટ્રુ. ત્યાર પછીનું છે સી, રાઇટ વુ સેડ એન્ડ વુ લિસન. અહીંયા તમારે લખવાનું છે કોણ બોલે છે અને કોણ સાંભળે છે. સેડ એટલે કહેવું, લિસન એટલે સાંભળવું. પહેલું છે વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. કોણ કહે છે કે કેમ બધા ઝાડ ઊંચા છે? તો એવું અમિત કહે છે, એટલે આપણે લખશું વુ સેડમાં અમિત અને સાંભળે છે કોણ? તો કે ભૂપેન. બીજું છે હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. એ આપણા ઉપર હુમલો કરશે એવું કોણ બોલે છે? તો કે ભૂપેન બોલે છે, એટલે લખશું ભૂપેન એન્ડ સાંભળે છે કોણ? અમિત. પછી છે વિલ વી સી એની એલિફન્ટ. આપણે કોઈ દિવસ હાથી જોયો છે એવું કોણ બોલે છે? અમિત બોલે છે, એટલે પહેલામાં લખશું અમિત, સાંભળે છે કોણ? તો કે ભૂપેન. ચોથું છે ઇટ્સ અન એલિફન્ટ. તે હાથી છે એવું કોણ બોલે છે? તો કે ભૂપેન બોલે છે અને સાંભળે છે કોણ? તો કે અમિત સાંભળે છે.